વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકર ધોણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે કંઈક અત્યારમાં 7:15 કે 7:15 ની ઉપર થોડોક એવો ટાઈમ થયો છે. અને આજે આપણે બિલકુલ આરામથી બધી ક્રિયાઓ કરીએ છીએ સવારની. કારણ કે આજે આપણે છે રજા છે. એમનું પણ એક રીઝન છે કે આપણે જવાનું છે સિયાબેનને લઈને. પણ સિયાબેનને લઈને જાય ને એની પહેલા કીધું આપણે ચા પાણી નાસ્તો ને એ બધું કમ્પ્લીટ કરી લઈએ. તો અહીંયા ચા આપણો ઓલરેડી મુકાઈ ગયો હતો, પણ દૂધ કમ પડ્યું હતું એટલે પછી બંધ કરી દીધું હતું. તો આપણે લઈ આવ્યા છીએ અત્યારમાં અમૂલ નહીં પણ માહી તાજા. અને અમારા બેનબાને કોથળી જોઈને પીવાનું મન થાય છે. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, થોડુંક એવું આપણે ચા ગરમ કરી લઈએ અને પછી દૂધમાં એડ કરીને સિયાબેનને આપીએ. ત્યાં એમના મમ્મા આવી જશે. તો બસ અત્યારે સવારમાં આવો કંઈક હાલત છે, સીન છે અમારા ઘરનો. તો હમણાં મળીએ છીએ પાછો આપણે. કારણ કે જો દૂધમાં છે ને દાંત મારી દેશે ને તો હમણાં બધું રેલમછેલ થઈ જશે. એટલે પહેલા આપણે એ પ્રાયોરિટીમાં કામ પૂરું કરવાનું કે એના હાથમાંથી દૂધની કોથળી નહીં છે ને છોડાવી અને ઝડપથી એમને ચા દૂધ આપવાનું છે. તો મળીએ છીએ હમણાં થોડીક વારમાં જ એમના મમ્મા આવે ત્યારે. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. પપ્પાઈ પપ્પાઈ એ પપ્પામાંથી આવી છે પપ્પાઈ એમ કહીને રાખે છે. પણ કઈ નહીં, અહીંયા આમના મમ્મા જાગી ગઈ છે. જાગી તો ક્યારની ગઈ હતી, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે. તો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. મજામાં ને? અરે મોજે મોજ. બધાની સારી. બાકી જો આપણે ચા પાણી પી લીધો તો ટોપડી બોપડી વિસરી અને પાછો ગાડીને પાછો ગરમ થવા મૂકો. કારણ કે કિટલીમાં ગાડીને રાખી દીધું હતી કે હજી મારે રોટલી ખેડવાની બાકી છે. રોટલી તો કઈ નહીં કીધું, રોટલી કરી લે. ટોપલી વિસરી કેમ બનાવું? એ ટોપડી વિસરી દીધી ને અમારે ઝાલર ટાઈમ ચાલુ થઈ ગયો છે ઘરમાં. અત્યારે તો ટાઈમ છે, જમી લે બસ. બપોરે બેન બાકી ધૂણાવે નક્કી નથી. કારણ કે આજે અમારે ખાવા પીવાનું બધો આધાર અમારા બેનબા ઉપર છે. એટલે અમે બેકઅપ પ્લાન તરીકે વિચારી જ રાખ્યું છે કે અમારે શું કરવાનું છે. એટલે બેકઅપ પ્લાન અમારો રેડી જ છે અત્યારે. પ્લાન એ અને પ્લાન બી જોઈએ છે. હવે પ્લાન એ માં હાલે છે કે પ્લાન બી માં ચાલે છે એ સિયાબેન ઉપર આધાર છે. મને ત્યાં સુધી એમ જ કન્ટિન્યુ કરાવવું છે. તો આપણે બી થોડુંક આરામ થાય, રેસ્ટ થાય અને મજા આવે. ઓલો પછી આપણે થાક લાગે. જોઈએ. પણ જો કે હવે અમે પ્લાન એ ને પ્લાન બી કીધું એટલે લગભગ તમને લોકોને આઈડિયા તો આવી ગયો હશે કે પ્લાન બી કયો હોઈ શકે. પ્લાન એ કદાચ તમને લોકોને ખ્યાલ ના હોય. ગામડા તરફ રવાના કરવી પડે, બીજો કઈ પ્લાન ન હોય અમારો. તો પછી મજા આવતી હોય ને જગ્યાએ લઈ જાય એટલે એમને યાદ ન આવે. ઇન્જેક્શન નો પેન ભૂલાઈ જાય તો ગાડી હાઈલી જાય. બીજું કઈ વાંધો નહીં. અને મેં પૂછી પણ લીધું કે આ ભારે વાળું છે કે હળવો વડો છે. તો એમણે જ કીધું છે કે નહીં આ ભારે વાળું છે. એટલે પણ સિંગલ જ છે, એ સારું છે, બે નથી. અને પ્લસમાં એ છે કે હાલ છે ને કે જેમ હાલવા માંડશે ને એમ પછી રઘુ મોકરી થાય ને પછી નહીં વાંધો આવે. પણ એ પેલા હાલાવું જ પેલા તકલીફ છે ને. હાલવું આ ઓલા જેવી વાત છે કે સી સેક્શન જેવી કે સી સેક્શન માં તો બાળક કેમ આવી જાય ની ખબર જ ન પડે. પણ ઈ આ બાળક આવી જાય એ ખબર ન પડે. પણ આવી ગયા પછી આપણે આપણા પગ પર ઊભું રહેવું ને એ તો જેમને સી સેક્શન કર્યું ને એમને ખબર હોય. તો ત્યારે એમ કહે ને કે એમ થાય કે મતામાંથી જીવતા થઈ જશે. અને અહીંયા જો હું એને જોઈએ છે ડબરો. જેમ પેલી પાપા પગલી શીખવા હોય ને એમ સી સેક્શન પછી પેલી પાપા પગલી ફરીથી તમારે ભરવાની હોય છે. એટલે એ અલગ વસ્તુ છે. પણ ખબર નહીં બધા સી સેક્શન એટલું હળવાથી લઈ લીધું છે. હું ક્યારેય નહીં કહું કે સી સેક્શન એટલું હેલું છે જેટલું તમે વિચારો છો એટલું. હા, કે એમ કે છે કે નોર્મલ ડિલિવરીમાં પેઇન થાય. આ તો પેઇન વગરની છે, પેઇનલેસ ડિલિવરી કહેવાય. એમાં પેઇન થોડું સહન કરવાનું છે કે ખાલી સુઈ જાય એટલે ટાંકા કટ કરી દે આવી જાય. પણ 7 લેયર કટ કરવાની છે વાલા. એમ ન થાય અને પછી 7 લેયર ને પછી જોઈન્ટ કરવાની છે. એટલે ઈ અઘરું છે બધું. પણ જેમણે કર્યું હોય, જેમને આવ્યું હોય ને ઈ જેનો અનુભવ કરી શકે. બાકી બધા માટે સી સેક્શન હંમેશા હળવું રહ્યું છે ને હંમેશા હળવું રહે કે એમાં બેબી આવી જાય ખબર ન પડે. બેનબાને પોઢાડી દીધા છે. ઘડીક વાર કીધું શાંતિથી સુઈ જાય ને તો પછી વેક્સિન અપાવવાનું છે, પછી કંઈ પ્રોબ્લેમ ના આવે તો. અને બાકી અત્યારે હવે ગળું જોરદાર ભયંકર બળે છે. તો આપને ખાવાનું મન થયું છે બાજરાના લોટની રાબ. જો પોસિબલ હોય તો રાબ બનાવી દઈએ અત્યારે. તો
તો ખાઈ લઈએ તો કંઈક ગળામાં રાહત થઈ જાય. આજે સામેથી આપણી ઈચ્છા વ્યક્ત કરી છે રાત ખાવાની, નહીંતર આપણે એવી ઈચ્છા કરતા નથી. તો શું કરશો તમે? અત્યારે ખાવી પછી ખાવી. અને એની હજળ બમ થઈ ગયું છે બધું ફરતી બાજુ. આમાં કોઈ માણસ હાજુ જ નથી અત્યારે. વાંધો એ છે હું કે કોઈને કાંઈ ને કાંઈ તકલીફ જ છે. ઋતુ ફેર થાય છે, ઠંડુ હોય, બપોરે એકદમ જોરદારની ગરમી પડી કે 30-32 ડિગ્રી સુધી તાપમાન જતું રહે. સવારમાં એકદમ માઇનસ તો નહીં પણ નીચું તાપમાન જતું રહે. એટલે આમાં સમજવું હું શિયાળો વાલે છે કે ઉનાળો એ ખબર નથી પડતી. ફરમાઈશ ઉપર બની ગઈ છે આપણી રાબ. અહીંયા ગોળનું પાણી ઉકળવા મૂકી દીધું છે, બાજરાનો લોટને તેલમાં શેકી નાખ્યો છે. એવું જ કંઈક હોય ને? શેકાય છે. હે? શેકાય છે. ઓકે. તો બસ આ રીતના અમે તો રાબ બનાવીએ છીએ. તમે લોકો કઈ રીતે બનાવો છો ને કમેન્ટ્સ કરજો. સિયા બેન અમારે આવી ગયા છે વેક્સિન અપાવવા માટે. હવે આ ગલીમાં જવાનું છે આપણે. હે? કામ ક્યાં કરવાનું સિયા તારે? હે સિયા કામ ક્યાં કરવાનું તારે? અહીંયા સિયા બેનની ડિમાન્ડ બહુ છે ભાઈ. સામે લેવા આવ્યા હતા નર્સબેન સિયા બેનને. ન મળે તો કઈ ને આ રહ્યું અહીંયા આંગણવાડી જો આપણી, ત્યાં આપવાનું છે ગમ સિયાબેનને. સિયાબેન રડશે કે નહીં રડે હવે? હે સિયાબેન રડશે? રડશે? હે સિયા ગમ ક્યાં કરવાનું છે આપણે? અહીંયા. પછી રડશે સિયાબેન? નહીં રડે ને? નહીં નહીં કે નહીં 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 સિયા બોલતો ખરા? સિયાબેન ને તો આપણે ગમ કરાવતા આવ્યા, અને ગમ કરાવીને પછી ખબર જ છે બધા બાળકોની જેમ ઓબ્વિયસલી રડવાની જ છે. તો સિયાબેન ને માન ચૂપ કરાવ્યા છે, અને અત્યારે હવે બસ ઘરને ફરતે આટો પરિક્રમા કરીએ એવું કહીએ તો પણ ચાલે. ગાડીના ઘુમરા કરીએ છે. તો કઈ નહીં, બસ જોઈએ છે કેટલી વાર અમારા બેનબા રહીએ છે ગામમાં કેટલા કાંટા મારવા. એટલે પછી કીધું હાલો હવે સાબલપુર બાજુ છે. સાબલપુર બાજુ આવ્યા ને તો પછી કીધું હાલો હવે અહીંયા આટા મારીએ જ છીએ આપણે. તો અહીંથી ક્યાં હવે સરકડીયા આગું છે. તો કીધું કંઈ નહીં, ચલો હવે સરકડીયા જ જતા રહીએ આપણે. કારણ કે સિયાબેનને છેલ્લે બીજે ક્યાંય નહીં, તો સરકડીયા તો મેળ આવી જ જશે. કારણ કે ત્યાં કપિરાજ ને બધું હોય, હરણને તો જોયા રાખશે. તો બેનબા આરામથી રહેશે. તો બસ અત્યારે અહીંયા માલીડા ગામમાં આપણે ગાડી ઊભી રાખી છે, ખેતર વચારે. મસ્ત મજાનું લોકેશન છે. સિયાબેનને થોડાક ફ્રેશ કરે છે. તો એ ફ્રેશ થઈ જાય ત્યાં સુધીમાં કીધું અપડેટ તમારા લોકો સાથે આપણે શેર કરી લઈએ. તો બસ હવે અહીંયાથી થોડુંક એવું દૂર છે સરકડીયા, પછી આપણે સરકડીયા પહોંચીને જ સીધા મળશું. અને બાકી આ જો મસ્ત મજાનું ફાર્મ હાઉસ જોરદારનું છે અહીંયા. કેનું છે એ તમે લોકો કમેન્ટ્સ કરજો. જો કોઈને ખ્યાલ હોય કે ફાર્મ હાઉસ કોનું છે એ. તો જમવા બોલાવે છોકરાઓને, જો બધાને હવે ખબર નહીં ક્યાંક હશે ગામમાં છોકરાઓને જમવાનું. આવી રીતના રાડ પાડીને જાય બધાને બોલાવવા માટે. હાલો હવે પેલા ફટાફટથી આપણે સરકડીએ જતા રહીએ. અને બેનબા પણ ફ્રેશ થઈ ગયા છે. वाले भाई झाड़ू लेके बैठे हैं, झाड़ू निकालने के लिए. तो झाड़ू वाले भाई झाड़ू कब निकालेंगे? झाड़ू नहीं निकालेंगे, तो निकालेंगे. कचरा निकालेंगे. ओके, कोई बात नहीं. और ये महाराज कहाँ से पधारे हैं? ये गोलाधर गोलाधर आश्रम से आए हैं दूध लेकर. गोलाधर वाले बाबा है ये. બસ તો સરકડી આપણે પહોંચી ગયા જ ને. સૌથી પહેલા તમને બધાને દર્શન કરાવીએ આપણે હનુમાનજી મહારાજના. કારણ કે તમે બધા લોકો હમણાં ધીમે ધીમે હનુમાનજી મહારાજના ફેન બનતા જાવ છો. તો બસ કરી લો પેલા બધા લોકો દર્શન. જય મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ. અને હવે અહીંયાથી ગાડી આપણી સીધી જશે નવદુર્ગા માના મંદિરે. તો ત્યાં સ્ટોપ થશે ને ત્યાં તમને લોકોને નવદુર્ગા માના દર્શન કરવા પણ મળી જશે. તો ચલો અહીંયા કરી લો તમે બધા લોકો નવદુર્ગા માના દર્શન. જય માં નવદુર્ગા. દર્શન ને બધું તમને લોકોને કરાવી દીધું ને હવે ટાઈમ છે હરિહરનો. તો બસ હરિહર માટે અહીંયા ડીશ રેડી થઈને આવી ગઈ છે. આજે કંઈ એટલું ખાસ પબ્લિક હોય નહીં એટલે પ્રજ્ઞા એકદમ ફ્રી છે. શું છે? ખાસો હે ત્યાં આવડે એવું બનાવે અહીંયા જંગ એવું હે. કઈ વાંધો નહીં, બસ ભોગની થાળી જાય છે. ભોગ લાગી જાય એટલે અહીંયા 1 2 3 થશે અને સીધું સ્ટાર્ટ થશે હરિહર. એવું બધી ભૂલાઈ તો જાય છે, પાછું યાદ આવી જાય ને એટલે વાંધો અમને આવી જાય છે. કેમ એવું થાય છે ને? હા લે લે મમ કાઢી લીધું ભાઈ. ખાવું છે તારે? ખાવું છે? થોડીક વાર વચ્ચે આરામ હતો, સુઈ ગઈ હતી એટલી વાર.
અડધી કલાક જેટલું અને જાગી એટલે પાછું યાદ આવી ગયું કે મને અહીંયા કામ કર્યું છે ને દુખે છે અને હવે હાલવાની ચાલ પણ એમની બદલી છે થોડી. હા કાંઈ નહીં, એમને કીધું હતું કે રહેશે એકાદ દિવસ તો વેટ તો આપણે કરવી જ પડશે કે આપણા હાથમાં તો છે જ ને. એ હવે જેટલો સમય જશે એટલો જ અમે વીતશે પછી જ એમને પાછું ઓકે થશે એ જગ્યા ઉપર. જોઈ લઈએ અમારે હવે તો કાંઈ નહીં કરાય એને જ્યાં જવું હોય છે ત્યાં જવા દેવી જો હે. આવી રીતના જીવ પરોવાનો છે એનો. હે સિયા શું કરવાનું તારે? મમ્માને ગોતે છે અને બાકી જો અમારે બાર ટોળી એકદમ તૈયાર થઈને બેઠી જ છે. હાલવામાં થોડોક એવો હવે પ્રોબ્લેમ કેવડાવે છે એવું દેખાય છે. હા વાગવા એવો છે અત્યારે 2:30 અને 2:30 વાગે અમારા રસોડામાં પ્રોગ્રામ કંઈક થાય છે આવો ફિક્સ. આ બધું ઝીણું ઝીણું સમારવાનું છે અને જો કે આમાં કુકર ગોટીને રાખી દીધું છે. તો હવે શું બનાવવાનું છે? હે વાલી શું બનાવવાનું છે? વઘારેલ ભાત. બપોરે ન ભાવ્યું? બપોર આપણે આવવાનું નહોતા ને એટલે આપણે કઈ નક્કી નહોતા એટલે આપણા ભાગનું બન્યું નહોતું બન્યું એમાં આપણે કઈ જામે એવું નહોતું. પ્રશ્ન એ જ થયો હતો. તો બસ હવે અહીંયા બધું શાકભાજી છે તો કીધું મસ્ત મજાના ગરમા ગરમ વઘારેલ ભાત બનાવી નાખીએ આપણે અત્યારે અને પછી ખાઈ પી લઈએ. કારણ કે અમારે સિયાબેન એક અડધા કલાકની ઊંઘ કરી લીધી છે એટલે વાંધો નહીં આવે અત્યારે. પણ બપોરે જમવામાં બધા એકવાર હારે ઈ હતા બેન બા અને એકવાર રસોઈ આપણા ભાગની બહેન. એમ ન હોય ને દીકરા કરવાનું. આપણા અહીંયા વઘારેલા ભાત થઈ ગયા છે એકદમ રેડી, પણ થોડાક પહેલા થઈ ગયા છે ખીચડી ટાઈપ. કારણ કે કુકર મોટું હતું એટલે પેલી એટલે માપ જે સાઈઝ હતું એ બધું બગડ થઈ ગયું. એટલે ખીચડી ટાઈપ થઈ ગયા. પણ કાંઈ નહીં, ભૂખમાં ગાજર પણ હાલે એટલે ખાઈ લેવાનું હોય. અહીંયા પહોંચી આવ્યા છીએ ઘરે અને બસ ખાવા પીવાની તૈયારીઓ થાય છે. ખાવામાં કંઈ આજે કઈ ને બહુ વધારે મહેનત પડે એવું કંઈ છે નહીં બનાવવાનું, ખાલી બનાવવાની છે ચા અને ભાખરી. કારણ કે બપોરે તમે જોયું એમ 3 વાગ્યાની આસપાસ પેલા ખાધા વઘારેલા ભાત એટલે એમના મમ્માને ભૂખ નથી લાગી. હે તને કહું, હે તને કહું ને ભૂખ નથી લાગી. મારી છોકરી પણ પગ કાઢ નાખશે અંગૂઠો પપ્પાનો અને સિયાબેનને પણ કાંઈ એટલું ખાસ ખાવાનો વિચાર નથી એવું મને લાગે છે. બાકી તેમના મમ્માને સાચી ખબર હોય લાગી છે. ઓકે તો મુકાઈ ગયો છે અહીંયા ચા અને આ છે આપણી ભાખરીનો લોટ. તો ચા અને ભાખરી આજનું મેનુ છે આપણું. અને સાથે સાથે અત્યારે હવે સિયાબેનને કહીએ ને કે થોડીક રાહત છે. બપોર અત્યારે ટેમ્પરેચર એકદમ હાઈ વયું ગયું તો પછી દવા ને બધું આપ્યું એમને એટલે થોડું કંટ્રોલમાં આવી ગયું છે ને અત્યારે નથી વાંધો. બસ આવીને આવી રીતે રાત પણ આખી નીકળી જાય તો સવારેથી તો પછી ઓકે જ છે સાવ. કારણ કે એવું કીધું હતું કે 2 થી 3 દિવસ જેવું રહેશે. પણ સિયાને પહેલેથી જનરલી જ્યારે પણ ભારે ઇન્જેક્શન પેલી વેક્સિન હોય છે ને એ 24 કલાક જ રહે છે. પછી 24 કલાક પછી મારો દીકરો એમને રમવા જ મળતો હોય છે. પછી એમને કઈ અસર જ નથી હોતી. કેમ વાલી? એકવાર દવા આપી છે ને હજી તાવ હટી ગયો દવાની અસર છે એટલે નથી વાંધો. પછી પાછું એવું થશે હજી એકવાર આવશે પાછું પીવડાવી દેશું 2 ટાઈમ દવા પછી પૂરું. પછી નહીં આવે. ટોટલ 3 થી 4 ટાઈમ એને દવા આપવી જ પડે છે. જ્યારે બી વેક્સિન લીધી હોય ને ત્યારે. અને બાકી પેલા નહોતી આપી, રાહ જોઈતી, કીધું ના આવે ને હા તો નથી આપવી, ના આવે ને તો આપવી નહીં એટલે નહોતી આપી. પછી તાવ આવ્યો ને એટલે આપી દીધી. અને બાકી આપણે પણ દવા લેતા આવ્યા છીએ. કારણ કે ધીમે ધીમે તમને લોકોને ખ્યાલ આવતો હશે કે અવાજ આપણો થોડોક પેલો બેતો જાય છે ને ગળાની અંદર ફૂલ બળતરા, આંખોમાંથી પાણી જાય છે એવું. દવા લઈ જ લીધી. આમ તો જો કે આપણે લઈ લીધી હતી પણ એ રેગ્યુલર જે આપણા ડોક્ટર હોય એમની પાસેથી ના લઈને ત્યાં સુધી ના જ મેળ પડે એટલે ના જ પડે. તો આટલો ભારો બાંધી દીધો છે જો એમને દવાનો. તો દવા 2 દિવસ સુધી ખાવાની છે આપણે. આમ તો જો કે 2 દિવસ તો પૂરેપૂરા ખાવાની જરૂર પણ નહીં પડે. 2 ડોઝ પીને ત્યાં ઓકે થઈ જ જશે એ આપણે પૂરો વિશ્વાસ છે. તો બસ હવે ચા પાણીને હવે પેલું થઈ જાય ભાખરી એટલે ખાઈ પી લે, દવા પી લે અને પછી સિયાબેનને પોટાડવાની ટ્રાય કરીએ. જો પોટી જાય તો હે નહીં પોટે. અને અમે દવા આપવી છે ને એટલે જોઈએ 9:30 થઈ જાય તોય ઘણું છે. તો 10 વાગે આપવાની છે ને? 4 વાગે આપી હતી ને? 4 માં 15 મિનિટ દર 6 કલાકે આપવાની છે. 3:45 આપી હતી.
પોણા 4 આપી દે, 9:30 આપી દે એટલે હાલે. પણ 10-15 મિનિટ તો ઇધર ઉધર જતા હમ. રહે. જો જાગે તો ઓ